ફેમિલી, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં ને તમે પણ મોજમાં. તો શુભ સવાર થઈ ગઈ છે અને બધા પાસે ગુડ મોર્નિંગ થી વ્લોગની શરૂઆત કરવાની છે. તો આપણે એકબીજા સાથે મળીને એન્જોય કરવાની છે. ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ કૃષ્ણા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભૈલુ. જો થોડો સવારમાં જાગી પડ્યો છે. ગુડ મોર્નિંગ. જો જાગ્યો. જય શ્રી રામ બોલો. જય શ્રી કૃષ્ણ બોલો. એ બોલ્યો જય શ્રી કૃષ્ણ બોલો. ઓમ નમઃ શિવાય બોલો. ભૈલું બોલો. જો સવારમાં ઉઠી ગયો છે. જય શ્રી રામ બોલો બેટા બોલો. ગુડ મોર્નિંગ. જય માતાજી બોલો. એ જાગ્યો. એ હસ્યો. જો હસી ગયો છે. ની બે અહીં છે. રૂહી, આ કોનો ભાઈ છે? ડોગુ. આ કોનો ભાઈ છે રૂહી? એનો શું નામ છે કો? શું? ટોસુ નામ છે એમ ને? ટોસુ ડુગુ બરાબર. તો જો મિત્રો, આજે ફુલેવાનું શાક, તુવેરો, ટામેટા અને ધાણા પપ્પા આજે લઈને બેઠા છે. તો આજે મમ્મી બજારમાં ગઈ છે એટલે પપ્પા પર હાથમાં આવ્યું છે કામ. તો આજે બનાવવાનું છે ફુલેવાર તુવેરોનું શાક. તો જો મિત્રો, મારી બેન તો સવારમાં લોટ બાંધે છે અને પપ્પા શાકભાજી ફોલે છે. જો આજે ખમણ યાર બનાવજે કે ભજીયા બનાવીશ? ખમણ બનાવીશ. ખમણ બનાવીશ કે ભજીયા બનાવીશ? બંને બનાવીશ. બંને નહીં, ગમે તે એક બનાવજે. ચાના ટાઈમમાં ભજીયા બનાવી દઈશ તો પછી. ગોટા હા, ગોટા. હજુ ચાના ટાઈમે હજુ 3 વાગે ચા પીવાની, 3 વાગે બનાવીશ. ના, ખાવાનું નથી બનતું. ઓકે, તો એ ક્યાં ગયું? એનો લોટ ક્યાં ગયો? અંદર છે કબાટમાં. તો જો મિત્રો, અહીંયાથી લઈ લીધું છે આપણે. હવે આ છે ગોટાનો લોટ અને આ છે ખમણનો લોટ, જે મારા સાસુ લાવ્યા હતા બનાવવા માટે. પણ હવે 10 દિવસ થઈ ગયા છે આપે, પણ હજુ લગી અમે ઘરે બનાવ્યું છે નહીં, કેમ કે ટાઈમ છે નહીં. ઋતિકા ડિલિવરીના ટાઈમ પર છે, મારી બેન ઘરનું કામ કરે છે, બંને બહેનો. તો હજુ ટાઈમ મળતો નથી બનાવવા માટેનો. પણ આજે ફાઇનલી અમે આ ગોટાનો લોટ તો બનાવવાનો છે. બનાવીશું જોશું આજે તો. હા, બનાવીશું. આ તો બનાવીશું ફાઇનલી. તો આ ગોટાનો લોટ આજે બનાવીશું. ખબર નહીં કેવું બનશે. મગનલાલ વલ્લભદાસના ગોટા છે અને આ છે ખમણ. ખમણ તો આજે નહીં બનાવીએ, આજે ગોટા બનાવવાના છે અમે. જો બે દાદાને ખેંચે છે, ઊભો કરે છે. ઓહો, રોહિત તું બનાવી જા. રોહિત તું આવી જા. ચલો ઊભા કરો દાદાને, ઊભા કરો. જો બે ચલો જીતી ગયા. કોણ? તું જીતી ગઈ. સંજુરી, તાર જવાનું ક્યારે પિકનિક? 8 તારીખે જવાનું એમ ને? 9 તારીખે જવાનું. જો પેલા 31 તારીખ હતી, હવે 8 તારીખ આવી, પછી 9 તારીખ આવી. બેટા 1100 રૂપિયા ભરે આપણે, ખબર પડે છે ને? 8 તારીખે 8. ઇંગ્લિશમાં 8 કહેવાય, ગુજરાતીમાં 8 કહેવાય. હા, તો 9 કેમ બોલી તું? કેવું પ્રવાસને આમાં જવાનું તો શું લઈ જવું પડે જોડે? શરબત લઈ જવાનો? ઓ તારી, જો પેલા તાપમાં હવે વાત સાચી. નિશાળના કપડા પહેરી જવાના? કેમ સ્કૂલના કપડા? બિન ડ્રેસ નહીં પહેરી જવાનો? અરે યાર, આઈ કાર્ડ લઈ જવાનું ને? તો વાંધો નહીં. તો મિત્રો, આ જવાની છે વડોદરા એડવેન્ચર પાર્કમાં જવાનું છે ને? એડવેન્ચર પાર્કમાં જવાનું છે. તો ક્યાં જવાનું? બે ગોડી, આ એક નંબરની ગોડી છે. આ સિનિયર કેજીમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને પિકનિક જવાનું. હા, પ્રવાસ જવાનું, પણ તારે એડવેન્ચર પાર્કમાં જવાનું છે એમ કહું છું. મેડમે નોટિસ મને મોકલી. એડવેન્ચર પાર્કમાં જવાનું છે, ખબર પડે એટલી તને? એમાં રાઇડર હોય, રાઇડરમાં બેસવાનું આવે, ખબર પડી? હા, આપણા ઘેરથી 100 કિલોમીટર દૂર આવ્યું. ખબર પડી? હા, તો ધ્યાનથી પડજે, બરાબર? કોઈ મુશ્કેલીમાં ના આવતી. મિત્રો, બપોરના 1 વાગી ગયા છે અને અમારા પપ્પાએ ફુલેવાનું શાક જેવું બનાવ્યું. આજે મારા પપ્પાએ બનાવ્યું શાક અને રોટલી મારા બેને બનાવી છે. તો સોરી ભાઈઓ, અમારો પ્લાન બિલકુલ ચેન્જ થઈ ગયો છે, કે મેં તમને હમણાં કીધું કે અમે આજે ગોટા બનાવવાના છે 3 વાગે. પણ અમારો ફોન લેવા જવાનું છે, એટલા માટે આજે અમે ગોટા બનાવવાના નથી.
તો આવતીકાલે ગોટા બનાવવાના છે. આજે ફાઇનલી દોસ્તો અમે બનાવવાના જ હતા ગોટા, પણ અચાનક સડનલી અમારો પ્લાન ચેન્જ થઈ ગયો અને મમ્મી પપ્પા જોડે ફોન નહોતો, એટલા માટે આજે અમે ફોન લેવા જઈએ છીએ. તો માફ કરજો, મેં તમને વિડીયોમાં કીધું પણ અમે આજે ફોન લેવા જવું જરૂરી હતું. અમે મિત્રો અભી 3:25 થઈ ચૂકી છે અને મિત્રો અચાનક જ ફોન લાવવાનું મન થઈ ગયું, તો અત્યારે હું જઉં છું ફોન લેવા માટે. તો હું કયો ફોન લાવવાનો છું તો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. મારી જોડે તો ફોન છે જ, પણ મારા મમ્મી પપ્પા જોડે પાસે ફોન નથી, તો અચાનક મનમાં વિચાર્યું તો ફોન લેવા અમે જઈએ છીએ. કેમ કે અચાનક જ આ ડિસિઝન અમે લઈ લીધું છે. ગઈકાલે ફોન લાવવાના છે એવું કંઈ પણ નક્કી હતું નહીં, પણ અચાનક 10 મિનિટની અંદર જ અમે ડિસિઝન લઈ લીધું છે અને 10 મિનિટની અંદર જ અમે ફોન લેવા અત્યારે જઈ રહ્યા છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો કે અમે કયો ફોન લેવાના છે અને કયા કંપનીનો ફોન લેવાના છે. કેમ કે પપ્પા માટે પપ્પા તો રફ યુઝ કરતા નથી, બહુ ખાસ યુઝ તો કરતા નથી, એટલા માટે અમે માપનો ફોન લેવાના છે. પણ કયો ફોન લેવાના છે અને કઈ કંપનીનો ફોન લેવાના છે તો એ તમને આજ બ્લોગમાં હું બતાવવાનો છું. સો પ્લીઝ દોસ્તો હવે જવાનું મોડું થાય છે કેમ કે પપ્પાનો ફોન આવ્યો છે. પપ્પા તો પહેલા એક્સાઇટેડ છે કેમ કે પપ્પા પહેલા દુકાને પહોંચી ગયા છે અને મને કોલ કરાયો મોબાઈલ શોપમાંથી કે તમારા પપ્પા આવી ગયા છે, તમે આવી જાઓ. તો ભાઈ હું જઉં છું ફોન જોવા માટે. કયો ફોન પપ્પાને પસંદ પડે છે એ આજે અમે જોઈએ. 2 કલાક સમય લેશે ફૂલ ફોન ચાર્જ થતા. આ તે રેડમી 13C છે એમ ને? 13C, હા. આ કેટલામાં પડે? એ તમારે 12500 માં 4128 4128 અને આ નોટ 12? નોટ 12 તમારે 12500 માં 6GB 64GB રેમ, પણ આ બીજા બધા ફીચર્સ બહુ એક્સ્ટ્રા મળી જાય છે. આ નોટ 12 માં? હા, પ્લસ 0 નોટ 12 માં આ નોટ 12 છે કે પછી આ નોટ 12 છે ને? આયો આ નોટ 12 છે પણ એ 4G છે એમ કે. હા 4G છે મેં પ્રોબ્લેમ છે, આપણે 5G લેવાનું છે. એટલે કઈ ફરક નહીં પડતો. આમ જો તમે આ 5G લેશો આટલી રેન્જ સુધીમાં 6 બેન્ડ આવશે ખાલી 5G ના. ખાલી કહેવામાં પણ આપણે 5G માં અનલિમિટેડ ડેટા મળે છે ને યાર, એ મેં પ્રોબ્લેમ છે. તારીખ સુધી, કાલ સુધી છે અનલિમિટેડ ડેટા. કેમ પછી બંધ બંધ? બંધ. 800 થી 900 રૂપિયાનો રિચાર્જ આવશે 5G નો તમારે કરાવડાવવું હશે તો 5G નહીં, બાકી 4G ચાલશે. અરે યાર આ એક કેમેરા આ સારું છે, આ સારું છે ને? બરાબર. એકદમ આ લેવો છે, ક્યાં લેવો છે પપ્પા? હવે જો આ 4G છે બરાબર ને આ 5G છે. આ તમારે આ નવું અપડેટ મોડેલ છે અત્યારનું. ના ના, બંને લોન્ચ સાથે જ થયેલા છે, સોફ્ટવેર સરખું જ છે, સમજો જોઈ લો. એ તો ફાઇનલી મિત્રો અમે ફોન લાવી દીધો છે મોબાઈલ શોપમાંથી. જો તમે કયો ફોન લાવ્યા છે અમે આજે તમને બતાવવાના છે. જો આ છે Redmi 12 5G, જે ઇન્ડિયાનો બેસ્ટ સેલિંગ ફોન છે અને જોરદાર ફોન છે. હું તમને મારા હાથે જ અનબોક્સિંગ કરીને બતાવવાનો છું. તો આપણે અત્યારે અનબોક્સિંગ કરવાના છે. જો આ છે મોબાઈલ, એકદમ સ્મૂથ મોબાઈલ આવે છે. અમે તમારા જોતા જ અમે અનબોક્સિંગ કરવાના છે. જો મિત્રો આ છે મોબાઈલ જે મારા મમ્મી પપ્પા માટે અમે લાવ્યા છે. જો આજે અમે વિચાર્યું પણ નહોતું કે આજે અમે ફોન લાવવાના છે અને અમે અત્યારે ફોન લઈને આવી ચૂક્યા છે. જુઓ, અને અંદર શું શું આવે છે હું તમને બતાવવાનું છું. જો અંદર છે આ કવર, જે મોબાઈલનું કવર અંદર આવશે, જે કંપની તરફથી આવે છે. અને આ છે જે 22.5 વોલ્ટનું જે ફાસ્ટ સુપર ચાર્જિંગ છે. અને આ છે એનો ડેટા કેબલ જે ચાર્જિંગ સાથે આવે છે. અને જોરદાર ફોન આવે છે મિત્રો, કે મેં આજે વિચાર્યું પણ નહોતું. સવારે મેં તમને બ્લોગમાં બોલ્યો પણ નથી કે આજે મેં ફોન લાવવાનો છે, પણ અચાનક મારે 3 વાગ્યાનું મૂડ થઈ ગયું કે આજે ફોન લાવવો છે. તો આજે મિત્રો અમે ફોન લાવી દીધો છે. મારા મમ્મી પપ્પા પાસે ફોન હતો નહીં, અમારી બધા પાસે ફોન હતો, પણ મમ્મી પપ્પા જોડે ફોન હતો નહીં, એટલા માટે અમે અચાનક જ આજે વિચાર્યું અને ફોન લેવા જતા રહ્યા. તો ફાઇનલી દોસ્તો આજે અમે, અને આ ફોનની કિંમત છે 12000 રૂપિયા. ઓન તો 13500 રૂપિયાની પ્રાઇસ છે, પણ ઓફરના લીધે અમને 12000 રૂપિયામાં કેશ કિંમત લીધે અમને આપી દીધો છે. તો આજે હું તમને બતાવું છું. જુઓ, એકદમ સ્મૂથ છે, જોરદાર. એની જે પરફોર્મન્સ છે એને જે છે 6128 આવે છે. અને એની કેમેરા ક્વોલિટી, એની બિલ્ડ ક્વોલિટી, એનું સ્નેપડ્રેગન એકદમ પરફોર્મન્સ જોરદાર છે. તો મિત્રો આજે મેં ખુદ પણ વિચાર્યું નહોતું કે આજે અમે ફોન લાવવાનો છે અને ફાઇનલી અમારા ઘરમાં એક નવી ખુશી આવી છે. જ્યારથી અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે ત્યારથી અમારા ઘરે દિવસે દિવસે અવનવી ખુશી આવતી રહે છે. તો અમારો નસીબદાર છે. તો કોઈ નહીં દોસ્તો, ચલો આની પેકિંગ કરી દઈએ કેમ કે હજુ સેટિંગ કરવાનું છે, કાર્ડ નાખવાનું છે અને બધી જ રીતે આઈડી બનાવીને મમ્મી પપ્પાને શીખવાડવાનું છે કે કઈ રીતે વાપરવું અને કઈ રીતે ન વાપરવું. તો હજુ મમ્મી પપ્પાને શીખવાડતા અમારે 2 દિવસ જશે. કોઈ નહીં, બહુ ઇઝી ફોન છે, આવડી તો જશે. મને આશા છે. આવી ગઈ છે મારી બેન ડ્રેસ લઈને. ખોલી પડે જાની ઓઢણી ઓઢણી આ હટે નેગો જોરદાર કાપડ છે. કેટલા રૂપિયાનું એક કાપડ? પેલા તો 300 250 રૂપિયા. બતાવો તો, ખોલીને બતાવો, આખું ખોલીને બતાવો. એક ડ્રેસનું કાપડ કેટલા રૂપિયાનું જોશે? 250 રૂપિયા. આ ઓઢણીનું છે ના ડ્રેસ? આ ટોપનું કાપડ છે? આ એ જોરદાર છે. ટોપનું કાપડ છે. લેંઘાનું કાપડ પેલું હતું એ? બધા ખોલીને જ જોઈ લેવાના, મેં કીધું.
કીધું એને જો અને એની ઓઢણી આઈડિયો જોરદાર, મને તો આ બહુ ગમ્યો આઈડિયો. બોલ. દાદાજી આ તો લઈ લે. પણ તું લઈ લે ને કે ઉઢાડવાનો છે એ સોનાવાળું હતું કલર વાળું પેલો કલર હતું આગળ જો. એ આ લા. તો આ ટોપનું કાપડ છે હે ને મસ્ત કલર આ જોરદાર, મને આ જોરદાર ગમ્યું. આ કાપડ હા. કાપડ જોરદાર છે. એ બી મસ્ત છે ત્રણ કાપડ લાયા ડ્રેસ ના 3 જણ આવવાના છે ને, જોવાની ઉઠની જોરદાર. ખોલીને તો બતાવ. આ ઓઢણીનું કાપડ છે ને આ ઉઠણી છે. ઓઢણી છે. આ ટોપનું આ ઉભા થોડા કાઢે છે. આ જોરદાર લે. ત્રણ જોરદાર એન્ટિક પીસ જ છે હો, પણ વન પીસ માટે લાવ્યું છે એવું લાગે. આ હાથે લીંગો લે. લિંગો અને આ ટોપ. આ લેગોનું. હા આ લહેંગા છે જોરદાર. હજુ હવે પોળો થાય છે. ઓહ. મોટું ઘર જાડો માણસનું કરાયું કેવા છે ભાઈ? યસ. જલપાવાની પેટી. જોરદાર છે કાપડ હો, પણ એક નંબર કાપડ છે. ઓરો યાર આ છે કેરીનું ગળ્યું અઠવાનું. આ કેટલા રૂપિયાનું છે ને? 110. 110 રૂપિયાનું 500 ગ્રામનું છે. જો હું આ મસાલા કેરી જીરું